વલસાડ પાલિકાની ખાસ સામાન્ય સભા શરૂ થતાં જ શાસક પક્ષના સભ્યો વચ્ચે જ વિવાદ સર્જાયો। ડોર ટુ ડોર કચરાનો મુદ્દો ગાજ્યો। બેદરકાર એજન્સી સામે કડક કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવા રજૂઆત કરાઈ। વલસાડ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા શરૂ થતાં જ વિવાદ સર્જાયો હતો। ખાસ સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યો વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી। નગરપાલિકાની ખાસ સામાન્ય સભાની મીટિંગ શરૂ થતાં ખાસ સામાન્ય સભાને પર વોર્ડ નંબર 9ના સભ્ય નિતેશ વસ્તીએ વિરોધ કર્યો હતો। ખાસ સામાન્ય સભાને ગેરકાયદેસર જણાવી પ્રાદેશિકમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી। તાત્કાલિક લેવામાં આવેલી ખાસ સામાન્ય સભામાં બજેટના કામ લેવામાં આવતા સવાલો કરાયા હતા। વલસાડ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં ડોર ટુ ડોર કચરાનો મુદ્દો ગાજ્યો હતો। સભામાં વિપક્ષ નહીં પણ શાસક પક્ષના સભ્યો જ કચરો ન ઉપાડવાનો હોવાની રજૂઆત કરી હતી। આ સાથે નવું ટેન્ડર હોવા છતાંય કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા। બેદરકાર એજન્સી સામે કડક કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવા રજૂઆત કરી હતી। વલસાડ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલે મીડિયાના સવાલો સામે ચાલતી પકડી હતી। ભાજપના જ સભ્યોએ પાલિકાની ખાસ સામાન્ય સભામાં પોતાની સત્તા સામે મોરચો માંડ્યો અને પોતાના વોર્ડમાં વિકાસના કામો ન થતા હોવાની સભ્યોની રજૂઆત સામે પાલિકા પ્રમુખે કામ તો થશે પણ ધીમે ધીમે થશે હોવાનું માલતીબેન ટંડેલે જવાબ આપ્યા હતા। આપણે 4 વોર્ડ બોલાવવાની હોય છે એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર અને જાન્યુઆરી। તે સિવાય આપણે સ્પેશિયલ સભા કોઈ બી સમયે બોલાવી શકીએ છીએ। કેમ કે નગરપાલિકા નિયમની જોગવાઈ મુજબ તમારે બજેટની બોર્ડ જનરલ બોર્ડ તરીકે સામાન્ય સભા તરીકે જ બોલાવવાની હોય છે। ખાસ સામાન્ય સભા એ અનિવાર્ય સંજોગોમાં જ તમે બોલાવી શકો। અત્યારે 31મી માર્ચ બાકી છે, અત્યારે એવો કોઈ અનિવાર્ય સંજોગ નથી। આપણી પાસે પૂરતો સમય છે, તો ખાસ સામાન્ય સભા બોલાવવા માટેનું તાત્પર્ય શું? ટેન્ડર જ કરવું પડે। નહીં તો મહિના પહેલાનો સાહેબ આ પૈને તો અપાઈ ગયું। એક મહિના પહેલા એનો વર્ક ઓર્ડર આપણે હમણાં 27 પેજ પણ એ મહિને તો ખબર જ હતી ટેન્ડર ભર્યું ત્યારે। પ્રમુખ સાહેબ, વોર્ડ નંબર 7 ની વાત કરું। હવે અમારા વિસ્તારમાં એવી હાલની પરિસ્થિતિ છે કે ધોબીતળાવ શ્રીરામ મોહલ્લો, ગાયત્રી મંદિર વિસ્તાર, હનુમાન દાદાનું મંદિર, કબ્રસ્તાન રોડ, એ બધા વિસ્તારમાં હાલમાં પરિસ્થિતિ એવી ઉભરેલી છે કે લોકો રોડ પર કચરો નાખી જતા છે। ડોર ટુ ડોર કચરાવાળાને કહે તો કચરો પણ લેવા આવતા નથી। હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે બેન। ત્યાંથી ઘણા ફોન આવે, બધું પબ્લિક અહીંયા આવતું હતું પણ હોય ના પાડ્યું છે, તો એના પર ધ્યાન આપો। અને બીજું કે ત્યાં જે રોડ પર કચરું છે તે બેન હમણાં ઉચકાવો। અને આજે પણ અમે 301ની 51ની ફરી દરખાસ્ત કરી છે, તેની બેન તમે એજન્સીને બ્લેકલિસ્ટ કરો, એ પછી જે પણ આગળ થવાનું હશે તે થશે। અત્યારે તમને કેમ આગલી જે કારોબારી સમિતિ હતી તેમાં એક ડોર ટુ ડોર માટેનું કામ લીધેલું। તે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે ડોર ટુ ડોર માટેની એજન્સી નિયુક્ત કરેલી તેને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો। આજની તારીખે એ ડોર ટુ ડોરની કામગીરી કદાચ મારા હિસાબે નગરપાલિકાના ઇતિહાસમાં બોગસ એજન્સી કે બોગસ કામગીરી અત્યારે ચાલતી છે। આપણે ચોખ્ખી રજૂઆત કરેલી કે ડોર ટુ ડોર કચરા માટે આગલી એજન્સી આશરે 1,70,00,000 લાખમાં કામ કરતી હતી, તેની જગ્યાએ અત્યારે 3.5 થી 4 કરોડ રૂપિયાનું કામ આપવામાં આવ્યું। ત્યારે કારોબારી સભામાં અને તે પછી પણ અમને વારંવાર એવું કહેવામાં આવ્યું, કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જ્યારે મીટિંગ ભરાયેલી ત્યારે પ્લસ એમ કહેવામાં આવેલું કે દરેક સાધનો પર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે। પછી એમ કહેવામાં આવેલું કે રોડ પર પડેલો કોઈ પણ કચરાનો ઢગલો એ જ એજન્સી ઉપાડશે। ને ચોથું એમ કહેવામાં આવેલું કે એ જ એજન્સી 24 કલાક ઇમરજન્સી સર્વિસ માટેનું એક વાહન ઓલરેડી એ લોકો ખાલી એક રાખશે। અડધી રાતે બી કોઈનો આના માટે ફોન આવશે તો એ કામ એટેન્ડ કરવાની જવાબદારી એ લોકોની છે। આપણે નોટિસ આપી, આજ સુધી હાઉસ ટેક્સમાં ટેક્સ બાકી હોય તો તાત્કાલિક તેને તાળું મારો, તાત્કાલિક મિલકત સીલ કરો, એમ કરીને બીજા તરફ પેપરમાં જાહેરાત આવી જાય। પણ તમે આખા વર્ષ દરમિયાનમાં કોઈ બી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો હોય કે બ્લેકલિસ્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરી હોય કે એ લોકોની ડિપોઝિટ તમે જપ્ત કરી હોય તો તેવો એક બી દાખલો મને આપો તમે આખા વર્ષ દરમિયાન। લોકોને 44 વ્હીકલ અને 44 વ્હીકલ મુજબ આપણે એની ઉપર જે માણસો મૂકવાના હોય, ડ્રાઈવર મૂકવાના હોય, એટલે એનું જે એસઓઆર લખેલું છે એના કારણે ટેન્ડરનું કોસ્ટિંગ છે ને 3,09 લાખ સમથિંગ હતું। એમાં એજન્સીએ જે બિલો ભર્યું એની સાથે 295માં વર્ક ઓર્ડર આપ્યો। હવે એજન્સીએ છે હમણાં 1 માર્ચથી કામ ચાલુ કરેલું છે। એ મને બી ધ્યાનમાં છે, મને બી ઘણી ફરિયાદો મળેલી છે કે વોર્ડની અંદર એની કામગીરી અત્યારે યોગ્ય ચાલી રહેલી નથી। હવે અત્યારે પ્રાથમિક આપણે છે ને એને ફર્સ્ટ અને સેકન્ડ નોટિસ આપવાની કાર્યવાહી ઓલરેડી કરી દીધી છે, પણ અત્યારના જે પ્રાથમિક સ્ટેજ ઉપર જો એજન્સીને આપણે સીધું બ્લેકલિસ્ટ કરીને કાઢી નાખીએ છીએ
તો આપણી પાસે સેકન્ડ તાત્કાલિક શું કરીશું એ બાબતનું કોઈ નથી. કામ તો થશે, ધીમે ધીમે થતા છે એટલે થશે. હવે ચાલુ તો કરે જ છે. અને જે રીતે ધારાસભ્યો વિરોધ કરી રહ્યા છે શું કહેશો? આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.